जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. મને સાંભળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ અને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજે હું અત્યંત ખુશ છું કારણ કે આજે 27મી જૂન અને આજે રવિવારના રંજનનો આ 25મો એપિસોડ, રજત જયંતિ એપિસોડ, 3 જાન્યુઆરી 2021થી આપણે આ યાત્રા શરૂ કરી અને જોત જોતામાં આ 25મો હપ્તો પ્રસારિત થઈ રહ્યો છે. મને પૂજનીય સંતો, વંદનીય કથાકારો, કલાકારો, લેખકો, કવિઓ, આ તમામથી માંડી અને નાનામાં નાના માણસ સુધી સૌ કોઈ સાંભળે છે એનો મને અત્યંત આનંદ છે. કારણ કે હું પહેલેથી એવું માનું છું કે કલાકાર મોટો નથી સાહેબ, પણ પોતાની વ્યસ્તતામાંથી પણ સમય કાઢી કલાકારને સાંભળનાર, વખાણનાર, વધાવનાર પ્રેક્ષક હંમેશા મોટો હોય છે, દર્શક મોટો હોય છે. અને મારા વાલા દર્શકો, તમે માત્ર મને સાંભળતા નથી, મને ખબર છે તમે લાઈક કરો છો, તમે વિડીયોને શેર કરી અને ગમતાનું ગુલાલ કરો છો, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમારા સગા વાલા મિત્રોને ભલામણ કરો છો. તમને જ્યાં સૂચન કરવા જેવું લાગે ત્યાં તમે સૂચન પણ કરો છો. અને દરેક સૂચનને હું ગંભીરતાથી લઉં છું કારણ કે મને ખબર છે હું અપૂર્ણ છું, હું અધૂરો છું. મારા વાલા દર્શકોના સૂચનોને ધ્યાનમાં લઈ અને ધીમે 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 હું સુધરી રહ્યો છું, હું કંઈક વધારે સારો થઈ રહ્યો છું. તો આવો શરૂ કરીએ રવિવારનું રંજનનો રજત જયંતિ એપિસોડ. સૌનો દિલથી આભાર માની. તમને ખબર છે કે આ વખતે મેં એવી વિનંતી કરી હતી કે તમારી ફરમાઈશ તમે મોકલજો, હું તમારા નામ સાથે તમારી ફરમાઈશના જોક્સ રજૂ કરીશ. ઘણી બધી ફરમાઈશ આવી છે. આજે પહેલી વખત મારે હાથમાં કાગળ લેવો પડશે કારણ કે આમ તો કાગળ લઈને બોલવા હું જરાય ટેવાયેલો નથી. મારા કાર્યક્રમોની અંદર પણ ક્યારેય હું મુદ્દા લખીને રાખતો નથી, મારા રેકોર્ડિંગમાં પણ નહીં. ઉપરથી જે ઉતરે, જે યાદ આવે એ રજૂ કરવાનું. પણ આજે આ કાગળ એટલા માટે રાખવો પડશે કે જે ફરમાઈશ કરનાર મારા વાલા જે દર્શકો છે એમના નામ મને યાદ નથી રહેતા કારણ કે ઘણા બધા મારા માટે અપરિચિત છે. તો શરૂ કરીએ ફરમાઈશનો દોર. સૌ પ્રથમ વાઘેલા ગામના તુકારામભાઈ પટેલ, એમની ફરમાઈશ છે કે કોઈ બેંકની જોક રજૂ કરજો. આમાં જોક મારે લખીને રાખવાની જરૂર નથી, માત્ર નામ લખીને રાખ્યા છે. એકવાર એક ભાઈ બેંક લૂંટવા ગયો પણ ઉતાવળમાં ભૂલ ઈ કરી કે બંદૂક ઘરે ભૂલી ગયો. પણ બેંકનો મેનેજર એટલો બધો ભલો હતો, ઈ કે આવ્યા છો તો લૂંટતા જાઓ, બંદૂક કાલ બતાવી જાજો. જાણે કેમ લાયસન્સ બતાવવાનું હોય. બીજા મિત્ર છે સિદ્ધરાજ સિંધવ.
આ સિદ્ધરાજ બાળ કલાકાર છે, એની ઉંમર બહુ નાની છે પણ એટલું બધું સરસ બોલે છે, રાજકોટ શહેરના છે. આ બાળ કલાકારની ફરમાઈશ છે કે વિઠ્ઠુની વશમી રેલ યાત્રા એ તમે રજૂ કરો. બેટા સિદ્ધરાજ, આ મારો હળવો નિબંધ છે અને ખૂબ સારો નિબંધ છે અને મને આ યાદ કરાવવા માટે આભાર. પણ મેં એક નવો વિડીયો શરૂ કર્યો છે દર શુક્રવારે ફની ફ્રાઈડે નામથી, કે જેમાં હું મારા હળવા નિબંધોનું પઠન કરું છું. એમાં હું તમને દેખાતો ન હોઉં, માત્ર મારો અવાજ સંભળાય અને જે પ્રસંગો બને એના ચિત્રો તમે જોઈ શકો. તો ચોક્કસ સિદ્ધરાજ, હું બહુ નજીકના ભવિષ્યમાં જ આ વિઠ્ઠુની વશમી રેલ યાત્રા, ખૂબ સારો હળવો નિબંધ છે, એને હું ફની ફ્રાઈડેમાં રજૂ કરીશ અને તમને જાણ પણ કરીશ કે આ શુક્રવારે આપની ફરમાઈશ છે. ત્રીજા મિત્ર છે કિશનસિંહ ઝાલા. એ પોતે એસ્ટેટ બ્રોકર છે અને ફરમાઈશ પણ એમના ધંધાની જ કરી છે કે કોઈ બ્રોકરને લગતો જોક. કિશનસિંહ, એકવાર મારા પત્ની છે ને મકાન જોવા ગયા અને મકાનનો એક દલાલ એમને મકાન બતાવવા લઈ ગયેલો. તો મકાન જોઈને પછી મારા પત્નીએ કીધું કે મકાન તો સરસ છે અને મને તો ગમે છે, પણ હવે તમારા ભાઈને ગમે તો થાય. એટલે દલાલીની લાલચમાં દલાલે દલીલ કરી કે બેન, જો તમને મકાન ગમી ગયું હોય તો મોડું ન કરશો, કારણ કે વર બીજો મળશે પણ આવું ઘર બીજું નહીં મળે. એટલે 25-50 હજારની દલાલી માટે થઈને ઘણી વખત ઘરે ભંગાવી નાખે. ચોથા જે મિત્ર છે સતીશ રામાનુજ, બહુ સારા હાસ્ય કલાકાર છે, મુંબઈ સુધી કાર્યક્રમો કરવા જાય છે. એમની એક ફરમાઈશ છે, એ આમ તો હાસ્યની નથી અને આ રવિવારનું રંજન એ તો માત્ર કોમેડી માટે છે, પણ કલાકારની ફરમાઈશ છે એટલે હું લઈ લઉં. એમની ફરમાઈશ છે એક સરસ મજાના પ્રસંગની. એકવાર અકબર અને બિરબલ એક જંગલમાંથી પસાર થતા હતા અને એક ખાડો જોયો. ખાડામાં તાજું સુકાઈ ગયેલું પાણી હતું અને પક્ષીનું એક યુગલ, એક નર પક્ષી અને એક માદા પક્ષી, બે નિષ્પ્રાણ પડ્યા હતા, મરેલા પડ્યા હતા. આ દ્રશ્ય જોઈ અને અકબર બિરબલને સવાલ કરે છે. જુઓ, એક જ દુહામાં સવાલ છે ને એક જ દુહામાં જવાબ છે, પણ મને તમને માત્ર બે જ દુહા પ્રેમની વ્યાખ્યા આપી જાય. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લવ? અકબર શું પૂછે છે કે નહીં પારાદી ફાંસલા ઓર નહીં બદન પે બાણ. હે બિરબલ, અહીંયા કોઈ પારાદીએ જાળ નથી બિછાવી કે આ પક્ષીના શરીર ઉપર તીર નથી વાગ્યા. નહીં પારાદી ફાંસલા और नहीं बदन पे बाण, तो कित बिद बिरबल छोड़ दे इस युगल ने प्राण. આ યુગલ મર્યું કેવી રીતે? અને બિરબલ તો હાજર જવાબી હતા. એમણે બહુ સરસ જવાબ આપ્યો બીજા દોહામાં કે નીર થોડો ઓર નેહ ઘણો, તન દોથે એક પ્રાણ. હે જહાપના, અહીંયા પાણી બહુ ઓછું હશે, નીર કહેતા પાણી અને નેહ કહેતા પ્રેમ. અહીંયા પાણી બહુ ઓછું હશે અને બે પક્ષી વચ્ચેનો પરસ્પર પ્રેમ ઘણો વધારે હશે. નીર થોડો ઓર નેહ ઘણો, લગો પ્રેમ કો બાણ, તું પી કહત હી દોનું ને છોડે પ્રાણ. નર પક્ષીએ માદાને કીધું હશે કે પાણી બહુ ઓછું છે, આ બેયને નહીં થાય, તમે પી લ્યો ને તમે જીવી જાઓ. અને માદા પક્ષીએ નરને કીધું હશે કે હોય ભલા માણસ, તમે પી લ્યો ને તમે જીવી જાઓ. આમ બે પક્ષી એકબીજાને તું પી કરતા હશે અને ખાડામાં હતું એ થોડું પાણી પણ ઉકાઈ ગયું હશે. એટલે પ્રસંગ હાસ્યનો નથી પણ ફરમાઈશ બહુ સુંદર છે સતીશભાઈ રામાનુજની. પાંચમા મિત્ર છે નટવર પંડ્યા, સુરતના છે, ખૂબ સારા હાસ્ય લેખક છે અને ખૂબ સારા હાસ્ય કલાકાર પણ ખરા, બોલે છે પણ ખૂબ સારું. એમની જે ફરમાઈશ છે એ થોડીક 5-1 મિનિટ લાંબી છે, એટલે કાગળને એક બાજુ મૂકીને હું રજૂ કરું. એમની ફરમાઈશ એવી છે કે કોઈને હાર્ટ એટેક આવ્યો હોય
અને એની તબિયત પૂછવા લોકો જાય, એ જોક્સ તમે કહેજો. હવે 2021માં તો ઘણો સુધારો થઈ ગયો છે. અત્યારે આપણી હોસ્પિટલો બધી અદ્યતન. અત્યારે ત્યાં પણ આમ દર્દીને મળવા ન જવાય, મળવા જવું હોય તો એના માટે નક્કી કરેલો સમય હોય, અને લોકોમાં પણ ભરપૂર ડિસિપ્લિન. પણ આ જે વાત કરું છું એ 20-25 વર્ષ પહેલાની વાત છે. કોઈને એટેક આવ્યો હોય, ડોક્ટરે બોલવાની પણ ના પાડી હોય કે તમે બોલશો તો પણ તમને શ્રમ પડશે, આવી પરિસ્થિતિમાં પેશન્ટ હોય, એની તબિયત પૂછવા જાય કોઈ અકલ મઠો, ઈ પાછો 3 છોકરા ઉઘાડા પગની માનતા વાળો, ઈ આમ વાનરમાંથી નર થવાનું ભૂલી ગયા હોય એવા 3 છોકરા એને હોસ્પિટલમાં સાથે લેતો જાય, જાણે કેમ બાપુજીના બગીચામાં ફરવા જતા હોય. પાછા એ 3 છોકરા કેવા, મોટો છોકરો ઈ પાછો આમ દર્દીના પલંગમાં અલગોઠિયા ખાવા માંડે, દર્દીનો અડધો પોપૈયો ખાઈ જાય, વચ્ચે જ પાછો ગ્લુકોઝના 2-3 ફાકડા મારી જાય. તોય પાછો આ શું કે અમારે નાનકો ડાયો, એટલે ઓલો દર્દી હુતા હુતા બોલે કે નાનકો ડાયો નથી, નાનકો ઓક્સિજનની નળી ઉપર પગ મૂકીને ઉભો છે. આ નાનકાને આગો કરો નહીતર આ મોટકો જતો રહેશે હમણાં. ડોક્ટરે દર્દીને બોલવાની ના પાડી હોય પણ બધું દર્દી પાસે બોલાવડાવે. આવો ખબર કાઢવા ગયો, આ છે ને ખબર લઈ નાખવા ગયો કહેવાય, ખબર પૂછવાનો ગયો કહેવાય. ત્યાં જઈને શરૂઆત કરે. આ તે તમે તો આમ તપેલીમાં વીંછી ફરે એમ ફરતા હતા, અને આ શેના ઢોલિયા ઢાળ્યા, આ નથી હખના ઢાળ્યા. એટલે ઓલો દર્દી એને બોલવું પડે, એટલે હુતા હુતા કે મને એટેક આવ્યો. એટલે આ શું કે બધા દર્દ હારા પણ એટેક નહીં હારા. જો મગનભાઈ એટેકમાં નો રહ્યા, મૂળજીભાઈ એટેકમાં નો રહ્યા, આ રામજીભાઈને એટેક જ આવ્યો હતો ને. જેટલા જેટલા હાર્ટ એટેક થી ગુજરી ગયા હોય એનું લિસ્ટ દર્દીની સામે રજૂ કરે. ઘણા તો પાછા આને હાર્ડ એટેક કે, હાર્ટ એટેક એ ન બોલે. આમ તો આ એટેક હાર્ડ જ કહેવાય, કારણ કે અઘરો તો ખરો જ. અને ઘણા તો પાછા એમ કે અમારા બાપુજીને હાર્ટ એટેક નો હુમલો આવ્યો. એટલે ગોલ્ડન બ્રિજ પુલ હોય ને એમ પાછો એટેક નો હુમલો હોય આપણે ગુજરાતમાં. એટલે જેટલા એટેકમાં ગુજરી ગયા હોય એનું લિસ્ટ ઓલા દર્દીને આપે જે હજી ડિસ્ચાર્જ નથી થયું. અને પછી શું પૂછે, તે તમને ક્યારે આવ્યો? આ એટેક આવ્યો છે, આ નથી બાબો આવ્યો. આના ટાઈમ નો લખવાના હોય. કોઈ લખે કે રાત્રે 11:30 વાગે બાપુજીને અમૃત ચોઘડિયામાં એટેક આવ્યો. આના ટાઈમ લખવાના હોય. પણ તોય ઓલો દર્દી હુતા હુતા કે મને રાતે 2 વાગે આવ્યો. એ તમને ઊંઘમાં ભાન નહીં રહ્યું હોય. હવે ઠામકો ગોટો વળી ગયો. 216 બોલાવવી પડી. 216 એટલે 2-108. હમણાં યમરાજા છે ને ઈ ચારેય ઓલા શિંગડા વાળા જે દૂત હોય ને એમના, એને ઉભા ઉભા ગગલાવતા હતા. ઈ ક્યાં 31 માર્ચ નજીક આવી અને હજુ તમારો ટાર્ગેટ પૂરો નથી થતો. ત્યારે એમાં જે સિનિયર દૂત હતો એને બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે 2021માં તમે વ્હીકલમાં અમને પાડા આપ્યા છે. હવે તો પોલીસની જીપ સુધરી ગઈ, બધાયના વાહન સુધરી ગયા, અને કેવી કેવી મોટરો આવી પૃથ્વી લોક ઉપર, અને અમને હજી તમે આ બ્રેક વગરના પાડા આપ્યા છે. એટલે અમે જીવ લેવા માટે પાડા ઉપર બેસીને મારંમાર જઈએ છીએ. પણ અમારી કરુણતા ઈ છે કે અમારો પાડો પહોંચે ને ઈ પહેલા 108 પહોંચી જાય. એટલે 216 બોલાવી પડી, મતલબ કે 2-108 બોલાવી પડી. આખી સોસાયટીને ખબર પડી ગઈ અને મને ભાન નહીં રહ્યું હોય તોય પાછો આ કોડો ઉવા આને કોડો કહેવાય. તોય પાછો છેલ્લો ઘા કરે.
તે તમને કેટલામો એટેક આવ્યો? વળી ઓલો હુંતા આ મને બીજો આવ્યો. તે હવે એક રહ્યો. આ કહેવા માટે થઈને તને નથી મોકલો ભાઈ. આવી રીતે જો તમે કોઈની તબિયત પૂછવા જાઓ ને તો ત્રીજો એ વખતે આવે સાહેબ, તમારી રૂબરૂમાં જ આવે. પણ એના બદલે જો કોઈની તબિયત પૂછવા જઈએ ને તો એમ કહેવું જોઈએ કે અત્યારે જ હું ડોક્ટરને મળીને ચાલ્યો આવું છું અને ડોક્ટરે એમ કીધું કે તમારું હૃદય છે ને એ નાનકડા બાળક જેવું હવે તંદુરસ્ત થઈ ગયું છે, બ્લોકેજ બધા જ નીકળી ગયા છે, સરસ મજાનું સ્ટેન્ટ મૂકી દીધું છે, આવતા 20-25 વર્ષ સુધી તમારા હૃદયને હવે કોઈ તકલીફ નહીં પડે, તમે નિરામય દીર્ઘાયુ ભોગવશો અને બિલની ચિંતા ન કરતા હો. 5 લાખ રૂપિયા હું લઈને આવ્યો છું અને વધારે જરૂર પડે ને તો મને જ કહેજો સાહેબ. આટલું ખાલી જઈને કોને દર્દી છે ને એ આમ બગલમાં ઓશીકું દબાવીને હાલતો થઈ જાય કે ચાલો અત્યારે ડિસ્ચાર્જ થઈ જવું છે, અત્યારે ઘરે જતું રહેવું છે. કારણ કે તમારા આશ્વાસનના શબ્દો છે ને એ દર્દીની ઇમ્યુનિટી બની જાય. હા, નશા શરાબ મેં હોતા તો ઝૂમતી બોટલ એવું એક ગીત છે ને, એમ શક્તિના બાટલામાં શક્તિ હોય ને તો બાટલા એની મેળે ઠેકીને હોસ્પિટલમાંથી રોડ ઉપર ન ચડી જાય. શક્તિના બાટલામાં શક્તિ હશે કદાચ, પણ માણસના શબ્દોમાં જે શક્તિ છે ને એ શક્તિના બાટલા કરતા વધારે હોય છે. એટલે નટવરભાઈ પંડ્યાની ફરમાઈશ ઉપર આ વાત રજૂ કરી. છઠ્ઠું નામ છે છેક ઇન્દોરથી ઇન્દિરાબેન ઝવેરી. એમને કોઈ પતિ પત્નીની જોકની ફરમાઈશ કરી છે. મારો મિત્ર અંબાલાલ, મેં કીધું ભાઈ જો સુખી થવું હોય ને તો લગ્ન ન કરતો. મને કે ના, મેં આઈડિયા માર્યો, હું એક નહીં 2 પત્નીને પરણીશ. મેં કીધું અમે એકમાં થાકી ગયા. મને કે ના, 2 પત્નીને શું કામ? કે એક પત્ની કદાચ મારવા માંડે ને તો બીજી છે ને એ આમ આડી પડીને રોકે તો ખરી. 5 વર્ષ પછી અંબાલાલ મને ભેગો થયો. મેં કીધું હું 2 પત્નીના પતિ કેમ ચાલે છે? મને કે ભાઈ તારી વાત સાચી હતી હો, અત્યારે 2 ભેગી થઈને મારે છે. અને ક્યારેક તો મને કે એવું થાય કે એક મને પકડી રાખે ને બીજી મારે. 7મું નામ છે અરવિંદભાઈ પરમાર. ગામનું નામ નથી લખ્યું, પોતે શિક્ષક છે અને એમની ફરમાઈશ એવી છે કે હું બાળકોને ભણાવું છું, હું બાળકોને બાળ સભામાં કહી શકું એવા 1-2 જોક્સ કહેજો. અમારા માટે આ બહુ અઘરું હોય અરવિંદભાઈ, કારણ કે મોટાઓને રાજી કરી શકીએ પણ અમે ઘણી વખત બાળકોને રાજી ન કરી શકીએ, કારણ કે બાળકોને મજા આવે એવા જોક્સ ઘણી વખત અમને યાદ ન આવે. પણ તમને 1-2 જોક્સ એવા કહું. હાથી અને કીડી. એકવાર છે ને આમ 2 કીડી જતી હતી અને સામેથી હાથી ચાલ્યો આવે. એટલે એક કીડીએ બીજી કીડીને કીધું ઈ કે હાથી આયલો આવે છે, મારીને પાડી દેવો છે. તરત જ બીજી કીડીએ કીધું જાવા દે ને, બિચારો એકલો છે. શું ઉદારતા! દુર્બળ માણસોની ઉદારતા તો જુઓ તમે. એક વખત છે ને હાથી અને કીડી બે બાજુમાં રહે ને હાથી માંદો પડ્યો એટલે હોસ્પિટલે તબિયત પૂછવા જવું પડે એટલે કીડી બેન ગયા, પણ વિવેકી બહુ. આવા જે હોય ને દુર્બળ એ પાછા ખોટો વિવેક બહુ કરે. એટલે કીડીએ ઊભા થતા હાથીને વિવેક કર્યો કે લોહીની જરૂર પડે તો કહેજો તમે. હાથીને કીડી લોહી આપશે. અને ત્રીજી ને છેલ્લી જોક બાળકો માટે. એકવાર હાથી અને કીડી બે સંતા કુકડી રમતા હતા ને હાથી ઉપર દાવ હતો એટલે એને આમ પોતાની 2 આંખ બંધ કરીને 1 2 3 4 5 એમ 25 સુધી ગણવાનું શરૂ કર્યું. ને કીડી છે ને એ આમ મંદિરમાં જઈને હંતાઈ ગઈ, ભગવાનની મૂર્તિની પાછળ જઈને હંતાઈ ગઈ. અને તોય હાથીએ કીડીને ગોતી પાડી અને શોધી લીધી. કોઈ કે હાથીને પૂછ્યું કે શેના ઉપરથી ગોતી, તને ખબર કેવી રીતે પડી કે આ મંદિરમાં જ હંતાણી છે? અને ત્યારે હાથીએ જવાબ આપ્યો હતો કે કીડીના ચંપલ મંદિર બહાર પડ્યા હતા ને. આ બાળકોના જોક્સ છે, પણ કીડીના ચંપલની વાત આવી ને, ચીટી કે પાવ મેં પાયલ બાજે વો ભી સાહેબ સુનતા હૈ. સાહેબ ઈશ્વર કેટલો સૂક્ષ્મ અવાજ પણ સાંભળે છે. એના માટે ઘાંટા પાડવાની જરૂર નથી. ઈશ્વરને સંભળાવવા માટે લાઉડ સ્પીકર વગાડવાની જરૂર નથી. સાહેબ નગારાની ધરણાટી બોલાવો તો જ સાંભળે એવું નથી.
ચીટી કે પાવ મેં પાયલ બાજે, કીડીના પગમાં ઝાંઝર વાગે ને એનો અવાજ પણ વો ભી સાહેબ સુનતા હૈ. આખું નામ છે મુકેશભાઈ નિમાવત, જોરાવરનગરથી, અને એમની ફરમાઈશ અને છગનભાઈ રામજીભાઈ શાહ બેંગ્લોરથી. આ બંને મિત્રોની એક જ ફરમાઈશ છે કે વનેચંદનો વરઘોડો રજૂ કરો. સાહેબ, આખી દુનિયા જાણે છે કે મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબની એ જોક છે, વળી એ કલાક સુધી ચાલે એવી લાંબી એ વાત છે. અને બીજું કે મારા ગુરુની જોક હું બોલી શકું અથવા તો એમના જેટલું સારું બોલી શકું એવી મારી કોઈ કક્ષા નથી, અને મારે બોલાય પણ નહીં. પણ તમે લાગણીથી ફરમાઈશ કરી છે, હું માત્ર 2 મિનિટની ઝલક આપી દઉં મારા ગુરુને વંદન કરીને. એ કેસેટની અંદર એક નાનકડી વાત આવે છે કે વનેચંદને હેડમાસ્ટર જોવે એટલે પછી કોઈ ખુલાસાની જરૂર જ નહીં, બસ એને મારવા જ માંડે, અને મારીને થાકી જાય હેડમાસ્ટર એટલે શિખામણના 2 શબ્દ કે અને વનેચંદ કાઢી મૂકે બહાર. આ કાયમનો ક્રમ. પછી કે ક્યારેક અમારો વાંક આવે, અમને હેડમાસ્ટર બોલાવે ને એટલે અમે હાથે કામ પડતા મૂકીને પેલા વનેચંદને બોલાવી લઈએ. વનેચંદ તે દિવસે નિશાળ ન આવ્યું હોય તો એના ઘરે જઈને અમે બોલાવી આવી, અને પછી એને આમ આગળ ઊભો રાખીને એની પાછળ અદબ બીડીને અમે ઊભા રહી. વનેચંદને હેડમાસ્ટર જોવે એટલે પછી કોઈ ખુલાસાની જરૂર નહીં, એને મારીને પાડી જ દે, અને સાહેબ થાકે એટલે શિખામણના 2 શબ્દ કે અને પછી કાઢી મૂકે. એટલે આ રીતે અમારા વતી માર ખાઈ અને પછી અમે આમ હેડમાસ્ટરની ઓફિસમાંથી બહાર નીકળીને એટલે વનેચંદ પહેલો સવાલ કરે કે આજ મને શું કામ માર્યો? એટલે અમે એમ કહી કે ભાઈ એમાં એવું હતું, અમે છે ને બીજા પીરિયડમાં જ તળાવ નાવા જતા રહ્યા હતા, છેક 6થા પીરિયડમાં આવ્યા એટલે આ ગોટલી મારી ને 4 પીરિયડની એટલે તને માર્યો. એટલે તરત જ વનેચંદ પાછું એમ કે તો બરાબર, બાકી મને કોઈ ખોટી રીતે મારી જવું ન જોઈએ. એટલે પછી સાહેબ એમ કે બનતા હશે ભલામણ, અમે બેઠા હોય અને કોઈ તને ખોટી રીતે આંગળી અડાડે. એટલે આ તો બહુ અદ્ભુત પ્રસંગ છે, પણ એને રજૂ કરવાનો એ મારું ગજુ નહીં. ચાંપાનેર રોડથી મિત્ર મનીષ કુમાર કાલાણી, અને એમની જે ફરમાઈશ છે એ જ ફરમાઈશ સુરેન્દ્રનગરના ભરતેશભાઈ રાવલ, પોતે બહુ સારા કથાકાર પણ છે અને સન્નિષ્ઠ શિક્ષક પણ છે. અને એ જ ફરમાઈશ ત્રીજી એક વ્યક્તિ લીંબડીથી મુરબ્બી શ્રી ઇન્દુભાઈ પટેલ. આ ઇન્દુભાઈ પટેલ છે ને એ જીકે મંડળ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. હું લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં ભણતો અને ત્યારે એ નાટક કરતા. ઇન્દુભાઈ પટેલ હોય, જયદેવભાઈ વ્યાસ હોય અને ત્રીજા જસવંત પરમાર, એ ત્રણેય નાટક કરતા હોય ને હું એ વખતે એકપાત્રી અભિનયમાં ભાગ લેતો. તો એમનું રિહર્સલ ચાલતું હોય ને ત્યાં વચ્ચે એ પાછા મને એકપાત્રી અભિનય તૈયાર કરાવે. એટલે મારા નાટ્ય ગુરુ પણ કહી શકાય. ભરત યાજ્ઞિક રાજકોટ, CK વ્યાસ ધાંગધ્રા અને ઇન્દુભાઈ પટેલ લીંબડી, આ ત્રણેય નાટ્ય ગુરુ છે મારા, જેની પાસેથી હું અભિનય શીખો છું. તો એવા ઇન્દુભાઈની પણ એ જ ફરમાઈશ છે, ભરતેશ રાવલની પણ એ જ છે, અને ચાંપાનેર રોડથી મનીષ કુમાર કાલાણીની, આ ત્રણેયની ફરમાઈશ એક જ છે કે રકાબીથી પેંડા પીધા. એ જોક મારી જિંદગીની સૌથી પહેલી જોક. આજે હું એટલા માટે એ આખી જોક રજૂ નહીં કરું કારણ કે આ રવિવારના રંજનનો પહેલો જ એપિસોડ 3 જાન્યુઆરી 2021 એમાં મેં એ જોક રજૂ કરી જ છે. તમે મારી જગદીશ ત્રિવેદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર જ તમે એ વિડીયો જોઈ શકશો. પણ ત્રણેય મિત્રોએ જ્યારે લાગણીથી ફરમાઈશ કરી છે, માત્ર 1 મિનિટની નાનકડી ઝલક, કે એની અંદર માવો ને બદામ ને પિસ્તા આ બધું નાખ્યું અને વોચમેનની જેમ મને એ રબડી જામી જાય એની રાહ જોવા બેસાડ્યો. અરુમ સોગંદ ખાઈને કહું છું
કે 81માં બેઠા બેઠા હું જામી ગયો, રબડી ન જામી. બીજે દી સવારે ઉઠ્યો તો એવી ને એવી. પછી મારો મગજ ગયો. મેં કીધું આ મોંઘા ભાવનો માવો અને એની અંદર આ કાજુ અને બદામ ને પિસ્તા હવે ઢોળી નાખતા જીવ નહીં હાલે. એટલે બીજે દી અમે આખા ઘરના એ રકાબી ભરી ભરીને પેંડા પીધા. જેને જેટલા ભાવ્યા એટલા પીધા. મારા સાસુને પેંડા બહુ ભાવે. 8 રકાબી અમને પીવડાવ્યા. મેં કીધું 9મી રકાબી દઉં બા? બા મને કે જીવ ત્યાં સુધી તમારા ઘરે ન આવું. અમારે તો આવા પેંડા બનાવ્યા એમાં સાસુનું સુખ થઈ ગયું. પણ આજની તારીખમાં તમે મારા ઘરે આવો અને ખાલી એટલું જ બોલો કે પેંડા બનાવ્યા છે એટલે મારો છોકરો રકાબી લઈને દોડે. કારણ કે એને મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે પેંડા એટલે પ્રવાહી જ હોય. કારણ કે એક જ વખત ચાખ્યા અને રકાબીથી પીધા. મારી જિંદગીની આ સૌથી પહેલી જોક. પણ આજે 30 વર્ષ પછી પણ લોકો એને યાદ કરે છે, એની ફરમાઈશ કરે છે, એ સાંભળીને હસે છે. એનો મને અત્યંત આનંદ છે. ત્યાર પછીનું નામ છે સંજયભાઈ પરમાર, રાજકોટથી. આ સંજયભાઈ પણ કલા પ્રેમી, સાહિત્ય પ્રેમી માણસ છે. એક વખત એમણે મને પત્ની અને ચા વચ્ચે શું સામ્ય છે એની એક નાનકડી વાત લખીને મોકલી હતી. એના ઉપરથી મેં દિવ્ય ભાસ્કરની અંદર આર્ટિકલ પણ બનાવ્યો હતો અને મારા હાસ્યના કાર્યક્રમોમાં પણ હું સંજયભાઈને યાદ કરીને રમૂજ ઘણીવાર બોલું છું. એ સંજયભાઈની ફરમાઈશ છે કે પત્ની ચાલીસાની ઝલક રજૂ કરો ખાલી. આ મારું બહુ જૂનું પુસ્તક છે પત્ની ચાલીસા. આ માત્ર રમૂજ માટે બનાવેલું અને એની ઝલક આખા ચાલીસા તો નથી બોલતો પણ ખાલી 2-3 મિનિટમાં તમને થોડી ઝલક આપું. યહ ચાલીસા વિનોદ કો. આ માત્ર વિનોદ માટે છે, આમાં બહુ ગંભીરતાથી કંઈ લેવાનું નથી. યહ ચાલીસા વિનોદ કો નહીં કછુ ક્લેશ વિકાર, केवल ही चित्तरंजन को पढ़ूं पूरा परिवार, हंसना और हंसाते रहना केवल 2 है काम, शाहबुद्दीन का शिष्य हूं और जगदीश मेरा नाम. આ ચાલીસાની એક પરંપરા છે કે એમાં 2 દોહા આવે અને પછી ચાલીસા શરૂ થાય. ચિત શાંત કર સુન લે ભૈયા, पार करन हो जीवन नैया, वेद 4 पढ़कर ना मिलता, ज्ञान कंवल शादी से खिलता, संकट करनी सुख को हरनी, जैसी करनी वैसी भरनी, जाने कैसे पड़ गई पाला, श्याम वरण और नयन विशाला, ध्यान धरत धड़कत ही जोरा, एक बचा अब दिल का दौरा, नमो नमो पत्नी महारानी, तुम्हारी महिमा सबने जानी, तुम्हारी शरण ग्रहे जो कोई, पावत पीड़ परम दुख होई, तुमसे पहले घर एक घर था, कुशल बहुत कंवारा नर था, जब से तुम घर में आई हो, साथ में संकट को लाई हो, तेज मरण को विष को पीना, झड़पथी मरी जाऊ हो तो जहर पी लेવું, तेज मरण को विष को पीना, धीरे मरना विवाह रचाना, सास ससुर ननद और देवर सबने देखे तुमरे तेवर, मैके वाले प्राण से प्यारे, ससुराल में सब अंगारे, जिस दिन कर में बेलन आवे, पति बिचारा बहु चिल्लावे, शादी कर नर रहे न शेषा, मिलत कलेशा सदा परेशा, सदा उड़ावे सबकी खिल्ली, वो भी घर में भीगी बिल्ली, सबसे तुम्हारी हुई लड़ाई, दारा तुम सब ठोर समाई, तीर्थ सास ससुर और साली, सबसे बड़ा तीर्थ घर वाली, हमने समझा तुम अबला हो, तुम तो सबसे बड़ी बला हो, खाने में तो सब कुछ खावे, जितना आवे उतना खावे, सेज पे सारी पत्नी सोवे, श्यामी बैठ जमी पर रोवे, प्रहर 8 प्रताप तुम्हारा, नाथ अनाथा गम का मारा, नहीं नहीं वो अंग है आधा,
પત્નીને અડધો અંગ કહીએ ને, નહીં નહીં વો અંગ હૈ આધા, યહ તો પૌને સે ભી જ્યાદા, શત્રુ કો તુમ દુઃખ કછું ના દો. તમારે કોઈ શત્રુને હેરાન કરવું હોય તો એને કાંઈ બીજું દુઃખ આપવાની જરૂર જ નહીં. શત્રુ કો તુમ દુઃખ કછું ના દો, કેવલ તુમ શાદી કરવા દો, તુમસે હી ઘર મથુરા કાશી, તુમસે હી ઘર સત્યાનાશી. આ ખાલી એક ઝલક છે. પત્ની ઘરને ધારે તો મથુરા અને કાશી પણ બનાવી શકે, અને પત્ની જો ધારે તો એ સત્યાનાશ પણ કરી શકે. પણ આ તો માત્ર વિનોદ માટે છે, એટલે આ કોઈ ગંભીરતાથી લેવાની વસ્તુ નથી, જસ્ટ ફોર ફન. બાકી પત્નીનું મહત્વ તો સૌ કોઈ સમજે જ છે. કરશનભાઈ ઉભાળિયા કરીને એક ધાંગધ્રાના મિત્ર છે, એણે એવું લખ્યું છે કે શિક્ષકોને ઝપટમાં લ્યો. શિક્ષકોને ઝપટમાં લેવાનું મારું કામ નહીં કરશનભાઈ. હું એક રમૂજ કરી દઉં, કારણ કે એ વિદ્યાગુરુ છે. એક માસ્તરને મેં પૂછ્યું, મેં કીધું આ મુકેશભાઈ અંબાણી એનો તમામ કારોબાર તમને સોંપી દે તો? માસ્તર મને કે તો એના કરતા જાજો નફો કરું. તો ઈ મને ગળે ન ઉતર્યું. મેં કીધું ભાઈ એનાથી જાજો નફો કેવી રીતે કરો? મને કે એવડું મોટું નામ થાય પછી 2-4 ટ્યુશન વધારે મળે. રિલાયન્સ નો કારોબાર આપી દો, પછી ભણના દીકરાને પંખા વગરની સાયકલ લઈને ટ્યુશન કરવા છે. એટલે ઈશ્વર છે ને બધાને કેપેસિટી પ્રમાણે જ આપે. ત્યાર પછી જે મિત્ર છે દશરથભાઈ મંડલી, હું થાનગઢની અંદર 1986માં મેં ઝેરોક્સ સેન્ટર શરૂ કરેલું. 21મી જૂન 1986. વર્ષો પહેલા થાનગઢમાં લોકો મને જગો ઝેરોક્સ વાળો કહેતા. આ મારી આઈડેન્ટિટી. હવે આ ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી આ બધું તો બહુ આમ નવું લાગે મને. અને આ દશરથભાઈ મંડલી અત્યારે મને યાદ નથી, પણ એમની ઉદારતા તમે જુઓ. એ કે તમે જ્યારે 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢતા મેળી ઉપર, ત્યારે હું એ ઝેરોક્સના ઓટે બેઠા બેઠા રેડીમેડ કપડાં વેચતો. આ 1986ના આ કોઈ મિત્ર, એની ફરમાઈશ છે દશરથભાઈ મંડલી. એ કે તમારી ઝેરોક્સની એકાદી રમૂજ કહેજો. દશરથભાઈ તમને તો ખબર છે કે મારા ગ્રાહકો મારા જેટલા જ બુદ્ધિશાળી હતા, એ મને ખરેખર પૂછતા કે અંગ્રેજીમાં ઝેરોક્સ કરો છો? અને હું પાછો જવાબ એ સરસ આપું કે આ જાપાનનું મશીન લીધું છે ને એટલે અંગ્રેજીમાં નીકળે છે. કારણ કે માણસને પરદેશનું માતમ બહુ હોય. એ વખતે એવાય ગ્રાહકો આવતા સાહેબ, દસ્તાવેજની ઝેરોક્સ કરાવવા આવે ને દશરથભાઈ, તો 7 પાના હોય ને એટલે આમ શું કે આમ એક પાના ઉપર હાથ મૂકે. આ પહેલા પાનાની 2 કોપી, આ બીજા પાનાની 2 કોપી, એમ કરતા કરતા 7મા પાના ઉપર સહી સિક્કા હોય ને ત્યાં જાય કે આ 7મા પાનાની 2 કોપી, પણ આ 8મું ને 9મું કોરું છે એટલે કોરાની ઝેરોક્સ ન કરશું. પછી હું કહેતો કે કોરું નથી, એ મારા મગજનો એક્સરે છે, એટલે હાવ કોરું છે. એટલે મને મારો જૂનો ધંધો યાદ કરાવ્યો, મને મારું ગામ યાદ કરાવ્યું. ખૂબ આભાર. 13મું નામ છે ગિરીશભાઈ પટેલ. એ આશીર્વાદ સંસ્થા સાથે સંકળાયેલા છે. RS પટેલ સાહેબ એના આગેવાન છે, અમદાવાદથી ગિરીશભાઈ. અને એમની જે ફરમાઈશ છે એ જ ફરમાઈશ પાછી કીર્તિભાઈ દેસાઈ પાટણવાળાની છે. આ બંનેની એક જ ફરમાઈશ છે કે અંબાલાલની કોઈ એક જોક કહેજો. અંબાલાલ હમણાં વેક્સિન લેવા ગયો, લઈ આવ્યો. એટલે મેં પૂછ્યું, મેં કીધું કઈ પીડા થઈ? એટલે અંબાલાલ મને કે ના, આમ કીડી ચટકો ભરે ને બોલો એટલી વેદના ન થઈ. તો મેં કીધું કેમ રહ્યો, અનુભવ કેવો રહ્યો? મને કે ઇન્જેક્શનથી કોઈ પીડા ન થઈ, પણ મને કે વેક્સિન આપવા વાળી જે નર્સ હતી ને, એ યુવાન હતી, સ્વરૂપવાન હતી. એને છે ને વેક્સિન આપી દીધા પછી મને એમ કીધું કે કાકા હવે 3 મહિના પછી આવજો. એને મને કાકા કીધું ને, એ બહુ દુખ્યું. અહીંયા ન દુખ્યું પણ અહીંયા દુખ્યું પડના દીકરાને. 14મું નામ છે પ્રવીણભાઈ ખીમજીભાઈ, ભાવનગરથી. એમની ફરમાઈશ છે ગોવિંદો દૂધપાકનો લોટો લઈને આવ્યો હતો. આ તો બહુ જૂની જોક પ્રવીણભાઈ યાદ રાખી છે. આમ તો મારી પણ જોક નથી આ, હું નાનો હતો ત્યારથી સાંભળતો હતો, એ હું ક્યાંક બોલ્યો હોઈશ.
એક ગોવિંદા નામનો છોકરો ક્લાસરૂમમાં આવ્યો ને એટલે માસ્તર હતા પંડ્યા સાહેબ, એને આમ લોટો ભરીને દૂધપાક આપ્યો કે લો સાહેબ દૂધપાક પી જાઓ, પાડો તેલ પીવે એમ પી જાઓ, આજ મારા દાદાનું શ્રાદ્ધ છે. એટલે પંડ્યા સાહેબ એ રાજી થઈ ગયા. પણ એને પૂછ્યું ઈ કે આવડો મોટો લોટો ભરીને દૂધપાક લાવ્યો, તું થોડોક ઓછો લાવ્યો હોત તો ચાલત. એટલે ગોવિંદો હાચા બોલો, ઈ કે લોટો ભરીને એટલે લાવ્યો કે ઓલો દૂધપાક ગરમ કરીને પછી છે ને આમ ઠરવા મૂક્યો તો ને એમાં એક કૂતરું આવીને બોટી ગયું. હવે એનો દૂધપાક કૂતરું ચાટી ગયું, એમાં મોટો લોટો ભરીને માસ્તરને આપ્યો, પણ પછી તો માસ્તરનો મગજ કાબુમાં ન રહે, લોટાનો ઘા કર્યો. તો ગોવિંદો રોવા માંડ્યો. એ કે કેમ રોવેશ? તો કે આ લોટો છે ને એ મારા બાપાને દિશાએ જવાનો હતો. મિત્રો, અહીંયા 30 મિનિટ જેટલો સમય પૂરો થાય છે અને ફરમાઈશ તો એટલી બધી આવી છે કે હું એક એપિસોડની અંદર ન સમાવી શકું, પણ આપણે 2 એપિસોડ કરીશું. ફરમાઈશનો દોર એનો પહેલો એપિસોડ આજે અહીંયા વિરામ આપીએ. આવતા રવિવારે બીજા મિત્રોના નામ સાથે અને એમની ફરમાઈશ સાથે હું ફરીથી હાજર થઈ જઈશ રાત્રે બરાબર 9 વાગે. અને હા, ફરમાઈશના માત્ર 2 જ એપિસોડ કરીશું. આવતા રવિવારે બધી જ ફરમાઈશને આપણે ન્યાય આપીશું. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો, નિરોગી રહેજો.